પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા, ડેમમાં પાણીની આવક વધી। સાબરકાંઠાના ઈડરના ઘઉંવાવ નદીમાં આવ્યું પૂર। નદીના પૂરનો આકાશી નજારો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે। બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। શામળાજી અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે। મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ વરસાદી બેટિંગ ચાલુ કરી છે। બપોર બાદ મોટાભાગના જિલ્લા કવર કરી લીધા। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે। બપોર બાદ વરસાદનું જોર વધી ગયું। રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। ખેરસરા, મેટોડા, રાતૈયા, દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાવણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે। આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો। ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો। તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું। સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો। કાના તળાવ, બાટડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી। તો જામનગરના 6 તાલુકામાં વરસાદી માહોલ છે। બપોર બાદ કાલાવાડ, લાલપુર, જામજોધપુર ઉપરાંત ધ્રોલ, ખીજોડિયા સહિતના પંથકમાં વરસાદ બાદ જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। લાંબા સમય બાદ ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થયા। તો કચ્છની વાત કરીએ તો રણપ્રદેશ કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાયો। પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ વરસ્યો। ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વાગડ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ગઈ છે। માનવ સર્જિત આફતને કારણે જનજીવન ખોરવાયું છે। વરસાદની સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જ જાય। તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। ચોમાસું આવે અને ભાલ પંથકના ગામોના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે। વર્ષોથી વરસાદ, પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી। 3 જિલ્લાની 14 નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે, પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે। વરસાદ વરસતા ભાવના